સારા થવામાં સાર નથી, સાધુ થયા તો જીવનમાં એનો બેડો પાર છે. માતાજીને કહેવાનું સાધુ સ્વરૂપે આજે તમે સાધુ કહેવાય. સાધુ એટલે સારા, સાધુ એટલે બાબા સારા થઈને તમારી પૂજા કરી તમે સ્વીકાર કરજો. અમારા નવા ઘરની અંદર લોકો પધારો અને અમને પવિત્ર બનાવી, અમારું ઘર પવિત્ર બનાવો. મંદિર પુષ્પાંજલિ ધ્યાય તો